ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને મામલે હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સુરત સ્પેશિયલ ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે। સુરત સ્પેશિયલ ડીસીપી દ્વારા તમામ ફટાકડાની ફેક્ટરીમાં તપાસ કરવા માટે સૂચના અપાઈ છે। ડીસીપી હેતલ પટેલ સ્પેશિયલ વિભાગ દ્વારા સૂચના અપાઈ હતી। શહેરની તમામ ફટાકડાની ગોડાઉનની સેફટી એડિટ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરાઈ છે। ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરાઈ હતી। સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી। યોગ્ય સર્ટિફિકેટ્સ છે, બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે, છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ। જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું।